ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના વૈશાલી જિલ્લાના મહુવામાં વિશાળ જનસભાને સંબોધિત કરી। બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર કાર્યક્રમના ભાગરૂપે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વૈશાલી જિલ્લાના મહુવામાં વિશાળ જનસભા કરી। આ જનસભામાં હજારો સમર્થકોએ ભાગ લીધો, જેમાં તેઓએ વિરોધી દળો પર કડક પ્રહાર કર્યા। ખરાબ હવામાનને કારણે તેઓ વ્યક્તિગત રીતે હાજર ન થઈ શક્યા, પરંતુ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું। આ કાર્યક્રમ રાષ્ટ્રીય લોકશાહી આંતરજાતીયના પ્રચારને વેગ આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો। જનસભામાં શાહે રાજદ અને કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે તેઓએ રાજ્યમાં અરાજકતા, ભ્રષ્ટાચાર અને વંશવાદી રાજનીતિને પ્રોત્સાહન આપ્યું છે। તેમણે કહ્યું કે આ ચૂંટણી બિહારના ભાવિનો નિર્ણય કરશે, જેમાં એક તરફ વન રાજ્ય, બીજી તરફ મોદી નીતિશ જોડીનું વિકાસમાં યોગદાન છે। રાહુલ ગાંધીની યાત્રા પર ટીકા કરતા તેમણે કહ્યું કે ઘૂસણખોરીઓને દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યમાં સુરક્ષા, શિક્ષણ, રોજગાર અને માળખાકીય વિકાસ પર ભાર મૂકવામાં આવશે। આવા મુદ્દાઓ રાજ્યના વિકાસ અને સ્થિરતા માટે કરુણ મહત્વના છે। જનસભામાં રાજદને પડકારતા આપતા શાહે કહ્યું કે જો તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બને તો અપહરણ, વસૂલી અને હત્યા માટે અલગ વિભાગો બનશે, જ્યારે એનડીએ સરકાર પૂર મુક્ત બિહાર બનાવશે। આ સંબોધન પર સમર્થકોએ તરફદારી વ્યક્ત કરી, જે ચૂંટણીના તાપમાનને વધારી દેશે છે। આગામી દિવસોમાં વધુ જનસભાઓ યોજાશે, જે રાજ્યના વિકાસ અને સુરક્ષાના મુદ્દાઓને સામે લાવશે અને દેશની લોકશાહી પ્રક્રિયાને મજબૂત કરશે। ये बिहार के चुनाव में एनडीए का गठबंधन 5 पांडवों की तरह मजबूती के साथ चुनावी युद्ध में उतरा है। भारतीय जनता पार्टी, जदयू, चिराग पासवान जी की पार्टी, हम पार्टी, कुशवाहा जी की पार्टी, ये पांचों पार्टियां एकजुट होकर जंगल राज को रोकने के लिए कटिबद्ध है और सामने के सभी दलों में तू मैं हो रही है, तू मैं हो रही है।